વાવથરાદ પંથકના લાખણી તાલુકાના વાસણા ગામની પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા દૂધ સંજીવની યોજનાના દૂધને લઈને મોટો વિવાદ અને ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે। સરકારી શાળાઓમાં ભણતા ગરીબ અને સામાન્ય પરિવારના બાળકો કુપોષણનો ભોગ ન બને તે માટે સરકાર લાખો કરોડો રૂપિયાના ખર્ચે દૂધ સંજીવની યોજના ચલાવે છે, પણ જ્યારે આ યોજનાના દૂધની ગુણવત્તા સામે સવાલો ઉઠે ત્યારે તંત્રની ઊંઘ ઉડી જવી સ્વાભાવિક છે। લાખણીના વાસણા ગામની પ્રાથમિક શાળામાંથી દૂધ સંજીવની યોજના અંતર્ગત અપાતા દૂધનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો છે। આ વાયરલ વિડીયોમાં બાળકોને અપાતું દૂધ એકદમ બગડેલું અને ફાટી ગયેલું દેખાઈ રહ્યું છે, જેને લઈને આખાય પંથકમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। વિડીયો સામે આવ્યા બાદ બીજા જ દિવસે ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો અને લોકોનો મોટો કાફલો શાળાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે દોડી ગયો હતો। શાળાના આચાર્યના જણાવ્યા મુજબ દરરોજ સવારે દૂધ આવે છે અને બાળકોને રિસેસ દરમિયાન તાજું જ પીવડાવવામાં આવે છે। ગઈકાલે પણ શાળાના કોઈ બાળકે દૂધ બગડેલું હોવાની ફરિયાદ કરી નહોતી। તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે કદાચ કોઈ બાળક દૂધની થેલી પીધા વગર ઘરે લઈ ગયું હોય અને અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે દૂધ બાદમાં બગડી ગયું હોય તેવું બની શકે છે। આગેવાનોએ શાળાની મુલાકાત દરમિયાન આજના દિવસે આવેલા દૂધના પાઉચ ખોલીને તેની ગુણવત્તા જાતે ચકાસી હતી અને જણાવ્યું હતું કે આજનું દૂધ એકદમ બરાબર અને યોગ્ય છે। સ્થાનિક યુવાનોએ પણ કેમેરા સામે સ્વીકાર્યું કે આજના દૂધમાં કોઈ ખામી નથી અને બાળકોના આરોગ્ય સાથે કોઈ ચેડા થઈ રહ્યા નથી। કાલની વાત સાચી છે। કાલે જે એમને દૂધ થાળામાં લઈને જોયું, થેલી ખાલી કરીને એમાં દૂધ બરખાવાળું હતું, ખરાબ દૂધ ખરું એવું વિડીયો મારફત જોયું। સાહેબ અત્યારે દૂધ આવ્યું, આમાં હરુભુરા ગામના બધા શિક્ષકો, ગામના વડીલો બધાએ મળીને આ બધે દૂધ આપ્યું અને બાળકાએ કીધું આજ તો દૂધ સારું છે। તંત્રએ તો હવે સાહેબ જે પ્રમુખ છે, ડેલિકેટ છે, એમને બધી તપાસ કરી તો મુલાકાત લીધી છે। જો કે વાયરલ વિડીયોને લઈને શાળા પ્રશાસન ભલે પોતાનો બચાવ કરી રહ્યું હોય, પરંતુ ગામમાં હજી પણ અસમંજસનો માહોલ છે। ગ્રામજનો કહી રહ્યા છે કે બાળકોના મોઢા સુધી પહોંચતું દૂધ જો સહેજ પણ હલકી ગુણવત્તાનું કે બગડેલું હોય તો તે માસૂમ બાળકોની જિંદગી જોખમમાં મૂકી શકે છે। આટલો મોટો વિવાદ થયો હોવા છતાં સ્થાનિક મામલતદાર કચેરી કે શિક્ષણ વિભાગના કોઈ ઉચ્ચાધિકારી હજુ સુધી તપાસ માટે શાળાએ ન ડોકાતા વહીવટી તંત્રની ઘોર ઉદાસીનતા સામે આવી છે। આપણે અહીં ગુજરાત સરકારની અંદર ઘણા બધા સમયથી ગુજરાત સરકારની જે દૂધ સંજીવની યોજના ચાલે છે બાળકો માટે પોષણ દરેક શાળાની અંદર, એ વસ્તુ કાલે જે વિડીયો વાયરલ થયો એ અનુસંધાને જો મારે જો જવાબ આપવાનો એ રીતે થાય છે કે જે આવી શાળા ઘણી બધી શાળાઓ છે વાસણા વાતાવરણ તરીકે, તો એની અંદર ગઈકાલે જે અમારી જે સંખ્યા 150 દૂધ આવતું હશે, સવારનો સમય છે, અત્યારે 8 સાડા 8 આવી જાય છે, નાની રિસેસની અંદર અમે દૂધ બાળકોને આપી દઈએ છીએ। કાલે પણ જો વિડીયોની અંદર મેં જોયું તો અંદર એવું દેખાવાનું કે દૂધ બગડેલું હતું, બરાબર। તો દૂધ અમે કેવું હોય છે, આ દૂધની અંદર લગભગ ગરમી જેવું વાતાવરણ હોય કલાક, તો ગરમીના વાતાવરણે કદાચ બગડી ગયેલું હોય અને સારાંશની અંદર એવું હોય કે બાળકોને ત્યાં જ આપવાનું હોય છે। તો કદાચ કોઈ બાળક અત્યારે નવો પ્રવેશો છે, બાળકો નવા છે, બાળકો નાના હોય, કદાચ ભૂલથી કદાચ થેલી ઘરે લઈ ગયો હોય, ઘરે લઈ ગયા પછી કદાચ કોઈ વધુ સમય થઈ ગયેલો હોય અને દૂધ કદાચ બગડી પણ ગયેલું હોય, બરાબર। એની સાહેબનો પણ વિડીયો વાયરલ થયો તો સાહેબ પોતે પણ મને પોતે જાતે જ પાછો તાલુકા મામલતદારને અથવા ટીપીઓ સાહેબને રજૂઆત કરી અને સાહેબે પોતે મેં જે વાત હતી આખી તો સાહેબે પણ સાંભળી અને આ અંગે વધુમાં વધુ સાહેબ પોતે પણ રસ લઈ નિખાલસ જે હશે બાળકોના હિત માટે એ પોતે પણ તપાસ ચાલુ છે। કાલે જે વિડીયો વાયરલ થયો હતો એમાં ચોખ્ખું દેખાઈ આવે છે કે દૂધ ખરાબ હોય, દૂધમાં દહીં જેવો પદાર્થ હતો એવું બધું વિડીયોમાં દેખાતું હતું, પણ એ જોવા માટે જ અમે આજે સરપંચ સાહેબ ગામના આગેવાનો સાથે અમે શાળામાં આવ્યા છીએ। આજે શાળામાં જે દૂધ આવેલું છે એ બધું કમ્પ્લીટ છે, અમે બધાએ પોતાને પીને ચેક કરેલું છે, દૂધ ગુણવત્તાવાળું છે। કાલના દૂધમાં કદાચ એવું હોઈ શકે કે બપોર પછીનો વિડીયો હતો એટલે બપોર પછી દૂધ એમને પડ્યું રહ્યું હોય અને સ્વાભાવિક વાત છે દૂધ બહાર પડ્યું રહેતું હોય તો દૂધ બગડી જ જાય છે। એટલે કાલના વિડીયો પ્રમાણે કદાચ એવું હોઈ શકે કે દૂધ બહાર પડ્યું રહ્યું હોય અને બગડી ગયું હોય, એનો મતલબ એવો નથી કે દૂધ બધું ખરાબ જ હોય છે, કારણ કે કાલે હું શાળામાં આવીને મેં તપાસ કરી એ પ્રમાણે કાલે સવારમાં જે છોકરાઓને જે દૂધ પીવડાવવામાં આવ્યું હતું શિક્ષક દ્વારા મેં જાણવા મળ્યું છે કે એ દૂધ બધું કમ્પ્લીટ હતું।
જે 2 થેલીઓનો વિડીયો વાયરલ થયો છે એ કોઈ બાળક સંજોગો વસાત ઘરે લઈ ગયું હશે ને ઘરે જતા જતા એ દૂધ બગડી ગયું હશે. એમાં કોઈ સરકારનું કે એમાં કોઈ શિક્ષકોની કોઈ ભૂલ દેખાતી નથી મને. એ અમે આજ રૂબરૂ આવીને તપાસ કરેલી છે. અત્યારે દૂધ બધું કમ્પ્લીટ જ આવે છે. દૂધમાં તારીખ બી કમ્પ્લીટ હોય છે, એમાં ફેટ મિનરલ બધું મેં ચેક કર્યું છે મારી જાતે, બધું કમ્પ્લીટ જ છે. એમાં કોઈ બાળકોની સ્વાસ્થ્ય સાથે ચેડા થાય એવું કંઈ છે જ નહીં. બીજી તરફ ગામના કેટલાક જાગૃત નાગરિકો આ મામલે સહેજ પણ નમતું જોખમવાના મૂડમાં નથી. તેમનો સીધો આક્ષેપ છે કે સરકારી યોજનાઓમાં આવી લાપરવાહી દાખવનારા તત્વો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. જો ખરેખર દૂધ ખરાબ સપ્લાય થયું હોય તો ડેરી કે એજન્સી સામે ગુનો નોંધીને દાખલારૂપ પગલાં ભરવા જોઈએ. તેમણે વહીવટીતંત્રને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ વાયરલ વિડીયોની તટસ્થ તપાસ કરીને સત્ય સામે લાવવામાં નહીં આવે તો વાસણા ગામના લોકો કચેરી જઈને આંદોલનનો માર્ગ અપનાવશે. ત્યાંથી લાવવામાં આવ્યું, ત્યાંથી પછી સપ્લાયર કરવામાં આવ્યું, ત્યાંથી અહીંયા સ્કૂલ સુધી દૂધ લાવવામાં આવ્યું. તે દૂધનું હવે જે દૂધ બાળકે જે પીધું અને બાળકે જો પીધું તો કોઈ થયું તો એનો જવાબદાર કોણ, તે પૂરેપૂરા એમના પગલાં લેવામાં આવે. તપાસ નહીં, આજ સુધી કોઈ આવ્યું નહીં. હજી જો આનો પગલાં લેવામાં આવશે તો ન કે પછી અમે ગામ લોકો આનું આંદોલન કરીશું. હવે આ સમગ્ર મામલે વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ કાચી પડી રહેલી આ કડીને કેવી રીતે જોડે છે અને ક્યારે તટસ્થ તપાસ શરૂ કરે છે તે જોવાનું રહેશે. દૂધ સંજીવની યોજના હેઠળ અપાતા દૂધની ગુણવત્તા પર ઉઠેલા આ ગંભીર સવાલો વચ્ચે ઉચ્ચ કક્ષાએથી લેબોરેટરી ટેસ્ટિંગ કરાવીને દૂધની સાચી હકીકત લોકો સામે રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે, જેથી ભવિષ્યમાં કોઈ માસૂમ બાળક નકલી કે બગડેલા દૂધનો ભોગ ન બને.